अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 7માં લેટ્સ રીડ મોરનો અભ્યાસ કરીશું। લેટ્સ રીડ મોર એટલે કે ચાલો વધારે ભણીએ। એમાં પ્રોઝ છે, ગદ્ય। પ્રોઝ એટલે ગદ્ય। ધ ગંગા, અહીંયા ગંગા એટલે કોઈ છોકરી નહીં પણ રિવરની વાત કરી છે, ગંગા નદીની વાત કરી છે, જે એક સરસ વાર્તા છે। તમે ધ્યાનથી સાંભળશો તો ખૂબ મજા આવશે। રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ, કહે છે કે નદીઓ એ મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિની જીવાદોરી છે। ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા, આપણી કન્ટ્રી ઇન્ડિયામાં ઘણી બધી મહાન નદીઓ છે। ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમંગ ધેમ, એમાંની જે ગંગા છે એ ખૂબ મહત્ત્વની અને ગ્રેટેસ્ટ એટલે કે મહાન રિવર છે। ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ, ગંગા નદીની લંબાઈ 2480 કિલોમીટર છે। ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન, સોર્સ એટલે કે ઉદ્ગમ સ્થાન, કે છે કે એનું ઉદ્ગમ સ્થાન હિમાલય માઉન્ટેન છે, એટલે કે હિમાલય માઉન્ટેનમાંથી એનો ઉદ્ગમ થાય છે। ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ, કમ્સ ડાઉન હિમાલયમાંથી નીકળી એ નીચે ઉતરે છે અને પછી ખીણોમાં થઈને બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડીમાં વહે છે। ધ ગંગા ઇઝ અ હોલી રિવર, હોલી એટલે કે પવિત્ર, ગંગા એક પવિત્ર નદી છે। ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ, કહે છે કે ઘણી બધી એવી સ્ટોરી છે કે જે કહે છે કે ગંગા અર્થ એટલે કે પૃથ્વી પર કઈ રીતે આવી। એનો મતલબ એમ છે કે ગંગા નદી એ પહેલાં પૃથ્વી પર નહોતી પણ ક્યાં હતી તો સ્વર્ગમાં હતી। વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ, શું તમને તેમાંની એક સ્ટોરી જોવી ગમશે? લોંગ અગો ધેર વોઝ અ કિંગ, ઘણા સમય પહેલાંની વાત છે, એક રાજા હતો। હિઝ નેમ વોઝ સાગર, એનું નેમ શું હતું? સાગર। હી હેડ અ બ્યુટીફુલ હોર્સ, એની પાસે એક ખૂબ સુંદર ઘોડો હતો। હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ, એ એવું ઈચ્છતો હતો કે એ પોતાનો ઘોડો ગોડ એટલે કે ભગવાનને પ્રેઝન્ટ કરી, ગિફ્ટમાં આપે। વન ડે અ થીફ ટુક અવે ધ હોર્સ, એક દિવસ થીફ એટલે કે ચોર, એક ચોર એ ઘોડાને લઈ ગયો, એટલે કે એ ઘોડાની ચોરી થઈ ગઈ। ધ કિંગ વોઝ વેરી અનહેપી, રાજા ખૂબ દુઃખી થયો। હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ, એણે પોતાના બધા પુત્રોને એ શોધવા માટે મોકલ્યા। બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ, પણ એનો એક પુત્ર કે જેનું નામ ભગીરથ હતું એણે એને સ્ટે એટલે કે અહીંયા જ રોક્યો, પોતાની પાસે રોક્યો, અને બાકી બીજા જે છોકરાઓ હતા એને ઘોડાની શોધમાં મોકલ્યા। સાગર્સ સન્સ સર્ચડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ, અહીંયા લેન્ડ એટલે કે ધરતી કે જમીન, સાગરના પુત્રોએ ઘોડાને ઓલ ઓવર ધ લેન્ડ એટલે આખી ધરતી પર શોધી નાખ્યો, બધી જગ્યાએ જોયું। બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર, પરંતુ તેઓને તે ક્યાંય મળ્યો નહીં। સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ, એટલે એ લોકોએ એવું ડિસાઇડ કર્યું કે હવે તેઓ એને અર્થની ઇનસાઇડ એટલે કે અર્થ પૃથ્વીની અંદર શોધશે। કોને? ઘોડાને। ધે ડગ અ ડીપ ડીપ હોલ, ડગ એટલે કે ખોદવું, તે લોકોએ ડીપ યાની ઊંડે અને હોલ એટલે કાણું, તે લોકોએ ઊંડે ઊંડે સુધી ખોદ્યું ઘોડાને જોવા માટે કે શોધવા માટે। એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી, છેલ્લે તેઓ એક સી એટલે કે દરિયા કિનારે પહોંચ્યા। ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન,
ત્યાં તેમને એક વૃદ્ધ માણસ દેખાયો. સાગર્સ સન્સ ડિસ્ટર્બ્ડ ધેટ ઓલ્ડ મેન. સાગરના પુત્રોએ તે જે વૃદ્ધ માણસ હતો એને ડિસ્ટર્બ કરી નાખ્યો. સો હી બીકેમ વેરી એંગ્રી. એટલે એ ખૂબ ગુસ્સે થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્ટ સાગર્સ ઓલ સન્સ ટુ એશિસ. બર્ન્ટ એટલે બાળવું. અહીંયા બર્નનું ભૂતકાળ છે. એણે સાગરના બધા પુત્રોને એશ મીન્સ રાખ. સાગરના બધા પુત્રોને બર્ન કરી નાખ્યા એટલે કે બાળી નાખ્યા અને એ બધાની શું થઈ ગઈ? રાખ થઈ ગઈ, એશ થઈ ગઈ. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે ખાલી જે ગંગાનું પાણી હતું એ એવું હતું કે એ એના પુત્રોને નવી લાઈફ આપી શકે. બટ એટ ધ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. પણ એટ ધ ટાઈમ એટલે કે તે સમયે ગંગા અર્થ ઉપર નહોતી, એટલે કે પૃથ્વી પર નહોતી. શી વોઝ ઇન ધ હિવન. એ તો સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ ઘરે અલોન હતો, એકલો હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા. જે ભગીરથ ઘરે એકલો હતો એ ગંગા નદીને પ્રે કરે છે કે એ કમ ડાઉન ટુ ધ અર્થ પૃથ્વી પર આવે એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન અને એના ભાઈઓને ફરીથી જીવનદાન આપે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. ગંગા અર્થ ઉપર આવવા માટે હેપી હતી, ખુશ હતી. બટ શી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હિવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. શી વોઝ અફ્રેડ ધેટ પણ એ ડરતી હતી. હર ફોલ એટલે પડવું, એટલે કે એનો પાણી અર્થ ઉપર. એ તો હિવનમાં હતી. જો હિવનમાંથી અર્થ ઉપર ગંગાનું પાણી એકદમથી ફોલ થાય એટલે કે નીચે પડે તો જે અર્થ છે એ બ્રેક થઈ જવાનો એને ડર હતો કે પૃથ્વી તૂટી જશે. કારણ કે પાણીનો વહેવ એટલી જોરથી એટલે કે એટલું ફાસ્ટ પાણી જે હિવનમાંથી અર્થ ઉપર આવશે તો એને એવું ડર હતું કે અર્થ પૃથ્વી બ્રેક થઈ જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્ડ ધ ગંગા. હવે જે ભગીરથ હતો એ લોર્ડ શિવાને પ્રે કરે છે કે એ ગંગા નદીને હેલ્પ કરે. લોર્ડ શિવા અગ્રીડ. જે ભગવાન શિવ હતા એ અગ્રી થયા એટલે કે રાજી થયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. તમે ભગવાન શિવને ઓળખો છો કે જે એના વાળ થોડાક મોટા હોય છે, એની ગળામાં જે સાંપ હોય છે અને એ ઉપર પેલા હિલ્સ એટલે કે ટેકરી ઉપર બેસે છે. તો જે લોર્ડ શિવા હતા એ એવું કહે છે ગંગા નદીને કે એ એના હેર એટલે કે એના વાળમાંથી થઈને વહી જાય. ઇન ધીઝ વે આ રસ્તા ઉપર ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. જેન્ટલી એટલે કે ધીમેથી. અને આવી રીતે જે ગંગા નદી છે એ લોર્ડ શિવાના વાળમાંથી જેન્ટલી એટલે કે ધીમેથી વહીને પૃથ્વી પર આવી જશે. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સાગર્સ સન એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. પછી જે ગંગા નદી ભગવાન શિવના હેરમાંથી વહીને પૃથ્વી પર આવે છે અને જે સાગરના ભાઈઓ હતા, સાગરના જે પુત્રો હતા એ બધાની રાખ ઉપર વહી જાય છે અને એ બધાને ફરીથી લાઈફ અગેન અર્પણ થાય છે. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. હવે ભગીરથ ગંગા નદીને એવું કહે છે કે તમે ધરતી ઉપર જ ફ્લો કરો એટલે કે વહો. સો શી ઓલ્સો નોન એઝ ભગીરથ. એટલે કે ગંગા નદી હવે ભગીરથી નદી તરીકે પણ ઓળખાય છે. જે તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો કે ગંગા નદીનું બીજું નામ ભગીરથી પણ છે. થેન્ક યુ. આશા છે કે તમને વિડીયો ગમી હશે. વિદ્યાર્થી મિત્રો, તમને મિનિંગ્સ અને એક્સરસાઇઝ આપેલી છે મેં જે તમારી હોમવર્કમાં કરવાની છે. થેન્ક યુ.